વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ ફ્લેમિંગો સપ્લિમેન્ટરી રીડર રીડ 15 ધ બોય હુ બ્રોક ધ ગ્લાસ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. અહીંયા નો બટ માય નેબર ડેશ 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 હેવ હેપન આ કોમ્પ્રિહેન્શન આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેન્ટેન્સમાં જોઈ ગયા તે પ્રમાણે કે વાય ધ પીપલ નગર બેંક ઓફકોર્સ આર હિયર they have stopped paying employees. Don't tell me you have an account there, Mr. Kishore. એમ કહે છે કે પીપલનગર બેંક વડી એમ કહે છે કે મને જાણવા મળી છે કે એ બેંક કર્મચારીઓને કે પગાર પણ એમ કે ચૂકવવાનો તેઓ એમ કહે છે બંધ કરી દીધું છે. શ્રીમાન કિશોર એમ કહે છે કે તમારું ખાતું આ બેંકમાં છે એવું તમે મને ન કહેતા એમ કહે છે કે હવે આપણે આગળ જોઈ લઈએ કે no but my neighbor has, he exclaimed and he called out over the low partition to the keeper of the barber shop next door. ના એમ કહે છે કે પરંતુ તે બેંકમાં એમ કહે છે કે મારા પાડોશીને એમ કહે છે કે ખાતું આવેલું છે તેઓ એમ કહે છે કે આશ્ચર્યચકિત એમ કહે છે બોલ્યા. પડોશીને કહે છે કે હજામ કરવાની કે દુકાનની નીચે દિવાલની ઉપરથી એમણે એના માલિકને કહે છે કે બૂમ મારીને એમ કહે છે કે પૂછ્યું. દીપચંદ, વિદ્યાર્થી મિત્રો, દીપચંદ એ નામ આપેલું છે બરાબર. હેવ યુ હર્ડ ધ લેટેસ્ટ, તમે એમ કહે છે કે અત્યારે એમ કહે કે નવીન કોઈ સમાચાર એમ કે સાંભળ્યા છે એમ કે લેટેસ્ટ એટલે ધ પીપલનગર બેંક ઇઝ અબાઉટ ટુ કોલેપ્સ, એટલે કે પીપલનગરની જે બેંક જે છે એ હવે એમ કહે છે કે ભાગી પડવાની એમ કે તૈયારીમાં છે. યુ હેડ બેટર ગેટ યોર મની આઉટ એઝ સૂન એઝ યુ કેન, એટલે કે પીપલનગરની જે બેંક જે છે એ હવે એમ કહે છે કે ભાગી પડવાની તૈયારીમાં છે. તો એમ કહે છે કે તરત જ એમ કહે છે કે એમાંથી કે તમે પૈસા ઉપાડી લો છે. દીપચંદ, who was cutting the hair of an elderly gentleman, was so startled that his hand shook and he nicked his customer's right ear. તેઓ એમ કહે છે કે એક ઉંમરલાયક સજ્જન માણસ ના વાળ એમ કહે છે કે કાપી રહેલા દીપચંદ એમ કહે છે કે એકદમ ચોંકી ઉઠ્યા અને એમનો જે હાથ જે ધ્રુજી જવાથી એને એમ કહે છે કે જે ગ્રાહકને જમણા કાને કાપો પણ એમ કહે છે કે પાડી દીધો હતો એમ કહે છે. જેન્ટલમેન, જેન્ડર લેડી. ધ કસ્ટમર with pain and distress, pain because of the cut and distress because of the awful news he had just heard. હવે કે ગ્રાહકને કહે છે કે દુઃખ અને વ્યથાને કહે છે કે વ્યથાને એટલે કે દુઃખને કારણે કહે છે કે ચીજ પાડી ઉઠ્યા. ગાળ પડવાથી એને કે દુઃખ થયું અને કે બેંક વિશે એમ કહે છે કે જે માઠા સમાચાર મળ્યા એ જાણીને પણ તેઓને દુઃખ થયું. With one side of his neck still unshaven, he sped across the road to the general merchant store where there was a telephone. હવે શું કહે છે, ગળાની એમ કહે છે એક બાજુનો ભાગ એમ કહે છે કે હજી એમ કે પૂરેપૂરો એમ કહે છે કે શેવિંગ થઈ નથી એમ કહે છે કે છતાં એમ કહે છે કે તેઓ એમ કહે છે કે રસ્તાની આરપાર દોડીને એમ કહે છે કે જનરલ મર્ચન્ટ સ્ટોરમાં ટેલિફોન પાસે એમ કહે છે કે તેઓ પહોંચી ગયા. હી ડાયલ શેઠ ગોવિંદ રામ્સ નંબર, અને તેઓ એમ કહે છે કે શેઠ ગોવિંદ રામને એમ કહે છે કે ફોન કર્યો. ધ શેઠ વોઝ નોટ એટ હોમ, અને એમ કે શેઠ ઘરે નહોતા. વેર વોઝ હી ધેન, તો પછી એમ કે તેઓ ક્યાં હતા. ધ શેઠ એમ કે છે વોઝ હોલ્ડિંગ ઇન
કાશ્મીર અને કહે છે કે શેઠ કાશ્મીરમાં એમ કહે છે કે રજાના દિવસો એમ કહે છે કે માણી રહ્યા હતા. ઓ અરે વોઝ ધેટ સો? હવે કે જે અરે કે ધ એલ્ડરલી જેન્ટલમેન ડીડ નોટ બિલીવ ઇટ. અને એમ કે જે ઉતાવળે એમ કે તેઓ એમ કહે કે તે માનવા માટે એમ કહે કે તૈયાર થયા નહીં. હી હરી બેક ટુ ધ બાર્બર શોપ એન્ડ ટોલ્ડ દીપચંદ. અને તેઓ એમ કહે કે ઉતાવળે એમ કહે કે હજામની દુકાને આવ્યા અને દીપચંદને કહ્યું, ધ બર્ડ હેઝ ફ્લોવન, શેઠ ગોવિંદરામ હેઝ લેફ્ટ ટાઉન. હવે કે પંખી એમ કહે કે એટલે કે એમને દીપચંદે કહ્યું કે પંખી એમ કહે કે પાંજરામાંથી ઉડી ગયો છે. ડેફિનેટલી ઇટ મીન્સ એ કોલેપ્સ. અને એમ કહે કે હવે તો એમ કહે કે ચોક્કસ એમ કહે છે કે બેંક કહે છે કે ભાગી પડી એમ તમે સમજી જજો. એન્ડ ધેન હી dashed out of the shop making a billion for his office and checkbook. હવે તેમને કે તરત જ કહે ઝડપથી દુકાનની બહાર નીકળીને ટૂંકામ કે રસ્તે કાર્યાલયમાં કે પહોંચીને ચેકબુક એમ કે તેઓએ લીધા. ધ ન્યૂઝ સ્પ્રેડ થ્રુ ધ બજાર વિથ ધ રેપિડલી ઓફ ફોરેસ્ટ ફાયર. એટલે કે જંગલમાં જેમ રીતે આગ લાગે તેવી જ રીતે તેટલી ઝડપથી એમ કે ફેલાય તેટલી ઝડપથી એમ કે આખા બજારમાં આ જે સમાચાર હતા એમ કે ફેલાઈ ગયા. ફોરેસ્ટ સિમિલર વર્ડ જંગલ. ફ્રોમ ધ જનરલ મર્ચન્ટ્સ it traveled to the shop, circulated amongst the customers and then spread with them in various directions to the metal seller, the tailor, the free vendor, the jeweler, the beggar sitting on the pavement. હવે એમ કહે કે જથ્થાબંધ વેપારીની જે દુકાન હતી એ સમાચાર કે નાની દુકાનોમાં એમ કે આવી પહોંચ્યા અને એમ કે ત્યાંથી એમ કે ગ્રાહકો સુધી એમ કે પહોંચ્યા. તે પછી એમ કહે કે સમાચાર એમ કે બધી દિશાઓમાં પછી પાનવાળા, દરજી, ફેરિયાઓ, પછી ઝવેરાતી એટલે કે ઝવેરીઓ કેવી આપણે ઝવેરાતની વાળા પાસે અને કે છેલ્લે એમ કે ફૂટપાથ પર એમ કે બેઠેલા ભિખારીઓ સુધી એમ કહે કે આવી પહોંચી ગયા. ઓલ્ડ ગણપત ધ બેગર હેડ એ ક્રુકડ લેગ. એટલે કે ગણપત નામના જે ભિખારીનો એક પગ વાંકો વળી ગયેલો હતો. He had been squatting on the pavement for years, calling for alms. કહે છે કે વર્ષોથી એમ કહે છે કે ફૂટપાથ પર એમ કહે છે કે હોટલ પર બેસીને એમ કહે છે કે ભીખ માંગતો હતો. In the evening, someone would come with a barrow and take him away. અને સાંજે એમ કહે છે કે એક માણસ એક એમ ઠેલન ગાડી કહીએ આપણે બેની કે બરાબર તો કહે છે કે લઈને એમ આવતો અને એમ કહે છે કે તેને એમ કહે છે કે લઈ જતો. He had never been known to walk. અને એમ કહે છે કે ચાલી શકતો હોવાનું કોઈને એમ કહે છે કે જાણમાં પણ હતો નહીં. But now, on learning that the bank was about to collapse, Ganpat astonished everyone leaping to his feet and actually running at top speed in the direction of the bank. હવે કહે છે કે પરંતુ એમ કે હવે એમ કે જ્યારે તે બેંકમાં દિવાળાની કે વાત જાણવા મળી એટલે તરત જ એમ કે ગણપતે કૂદકો મારી એમ કે પૂરેપૂરી એમ કે ઝડપે બેંકની દિશા તરફ એમ કે છે કે દોડવા લાગ્યો અને બધાને એમ કે આશ્ચર્યમાં એમ કહે છે કે તેઓએ એમ કે ગરકાવ કરી દીધા. It soon became known that he had 1,000 rupees in savings. અને આ બધાને એમ કહે કે થોડી જ વારમાં બધાને ખબર પડી ગઈ કે એની પાસે એમ કે બેંકમાં 1,000 રૂપિયા જેવી રકમ એના ખાતામાં પણ હતી. Men stood in groups at street corners discussing the situation. અને શેરીઓને એમ કે ખૂણે ખૂણે એમ કે માણસોના ટોળા મળીને એમ કે પરિસ્થિતિની એમ કે ચર્ચા કરવા લાગ્યા હતા. People agar seldom had crisis, seldom or never had floods, earthquakes or drought,
and the imminent crash of the Pipalnagar bank set everyone talking and speculating and rushing about in a frenzy. એટલે કે પીપલનગરમાં એમ કહે છે કે પૂર છે, ધરતીકંપ છે કે દુકાળ એમ કહે છે કે કટોકટી જેવું એમ કે ક્યારે પણ કે અહીં બન્યો નથી એમ કે છે, પરંતુ કે આજે પીપલનગર બેંક ભાગી પડવાનું કે છે જે ભય જે છે એમ કહે છે કે માથા પર એમ કહે છે કે દરેકને માણસને જજોમતો હતો. તેથી ઘરે બધા એમ કહે છે કે વાતો કરતા હતા, અનુમાનો પણ કરતા હતા અને ઉત્તેજનાપૂર્વક એમ કે આમથી તેમ એમ કહે છે કે તેઓ દોડતા હતા. કેટલાક લોકો એમ કહે છે કે some boasted of their foresighted, congratulating themselves on having already taken out their money or on never having put any in. Others speculated on the reasons for the crash, putting it all down to excesses indulged in by said Govind Ram. હવે જે બીજા જે માણસો હતા એમ કે એવો એમ કે પોતાને કે બડાસ મારવા લાગ્યા, અમે તો કે જેની દ્રષ્ટિ વાપરીને અમારા પૈસા એમ કે ક્યાં ઉપાડી લીધા હતા, તો વળી કેટલાક તો કહેવા લાગ્યા કે અમે તો કે પાઈ શકીએ કે બેંકમાં પણ રાખી નથી. The Sheth had fled the state, said one. He had fled the country, said another. હવે કે વળી તો અમે કે બેંકમાં કે કોઈ પણ કારણે રાખ્યા નથી. સમીક્ષા પણ કે તેઓ કરવા લાગ્યા અને એમ કે તે પ્રમાણે કહેવા લાગ્યા. પછી કહે છે કે the Sheth had fled the state, said one. He had fled the country, said another. અને શેઠ એમ કહે છે કે તેઓ એમ કહે છે કે બહાર જતા રહે છે, એટલે કે રાજ્યની બહાર. he was hiding in Pipalnagar, તેઓ એમ કે પીપલનગરની અંદર સંતાઈ રહ્યા છે. he had hanged himself from the tamarind tree, said a fourth, and had been found that morning by the sweeper boy. અને ત્રીજાએ તો પાછું કહેવા લાગ્યા કે તેઓ એમ કે પીપલનગરમાં છે કે ભૂગર્ભમાં કે ચાલે ગયા છે. ચોથાએ વળી એવી વાત ચલાવી કે શેઠે કે આંબલીના ઝાડ પરથી કે ઘરે ફાંસો ખાઈ લીધો છે અને એ સવારે કે ઝાડુવાળે એમને કે શોધી કાઢ્યા છે. By noon the small bank had gone through all its ready cash and the harassed manager was in a dilemma. બપોર સુધીમાં એમ કહે છે કે બેંકમાં જેટલી રકમ હતી એ બધી એમ કહે છે ચૂકવાઈ ગઈ અને એમ કે વ્યથી થયેલા મેનેજર એમ કહે છે કે દ્રિગામાં મુકાઈ ગયા. Emergency funds could only be obtained from another bank some 30 miles distance, and he wasn't sure he could persuade the crowd to wait until then. પછી કે કટોકટીની જે પરિસ્થિતિ હતી એમાં કે રકમ લેવા માટે કહે છે કે આશરે 30 માઇલ દૂરથી એમ બીજી બેંકોમાં કે તેઓને જવું પડતું હતું. એમ તેઓને ત્યાં સુધી એમ કે માણસો તેઓની એમ કે રાહ જોવા માટે લાગી પડ્યા. And there was no way of containing said Govind Ram on his houseboat in Kashmir. અને એના વિશે એમ કહે છે કે તેઓ કહેવા લાગ્યા કે તેઓ એમ કહે છે કે કાશ્મીરમાં હાઉસબોટમાં રહેતા શેઠ ગોવિંદ રામનો એમ કહે છે કે સંપર્ક કરી શકે છે. People were turned away from the counters and told to return the following day. અને માણસો એમ કહે છે કે કાઉન્ટર પરથી એમ કહે છે કે પાછા કાઢવામાં આવ્યા અને બીજે દિવસે એમ કે આવવામાં તેઓને જણાવવામાં આવ્યું. They did not like the sound of that, and so they gathered outside. અને એમ કહે છે કે માણસો એમ કે આ વાતને એમ કે ઠીક લાગી નહીં. માણસો એમ કે બેંકની બહાર એમ કે ટોળે વળવા લાગ્યા. On the step of the bank shouting, એટલે કહે છે કે અમારા પૈસા એમ કહે છે કે આપી દો, એમ કહે છે give us our money or we will break it. એટલે કે અમારા પૈસા આપી દો નકર કે તેને તોડી નાખીશું. And catch the said, we know he is hiding in a safe deposit locker. એટલે કહે છે કે અમે એમ કહેશે બહાર કાઢો, અમે જાણીએ છીએ કે તેઓ એમ કહે છે કે સેફ સલામત જે ડિપોઝિટના લોકરમાં કે ભરાઈ બેઠા છે. Mischief makers who didn't have a paisa in the bank joined the crowd and aggravated their mood. એટલે કે જે માણસો એ પણ પૈસામાં બેંક નહોતા તેઓ એમ કે તોફાને એમ કે ટોળામાં પણ વળગી ગયા. The manager stood at the door. મેનેજર કે બહાર આગળ ઉભા રહ્યા and tried to
explained them અને તેઓ એમ કે સમજાવવાની કોશિશ કરવા લાગ્યા. He declared that the bank had plenty of money but to no immediate means of collecting it. He urged them to go home and come back the next day. અને મેનેજર એમ કે જણાવ્યું કે બેંક પાસે કે પુષ્કળ પૈસા છે પણ એમ કે તેઓ તાત્કાલિક એમ કે તેઓ મેળવી શકે તેમ નથી અને માણસોએ અત્યારે ચાલ્યા જવા માટે એમ કે છે કે આવતીકાલે જવા માટે પણ તેઓએ આજીજી કરવી પડશે. We want it now, chanted some of the crowd. Now અને અમે એમ કે અમારે જે અત્યારના જે પૈસા જે છે એ હમણાં જેમ કે જોઈએ ટોળામાં એમ કે કેટલાક માણસોએ બોલ્યા હમણાં ને હમણાં જ. And a brick hurried through the air and crashed through the plate glass window on the Pipalnagar bank. અને એક એમ કે ઈટ જેવા જોરથી ફેંકાઈ ગયો એમ કે પીપલનગર બેંકની બારીનો કાચ એમ કે અંદરથી તેઓએ તોડ્યો. Nathu arrived the next morning to sweep the step of the bank. અને બીજા દિવસે એમ કે સવારે નાથુ બેંકના એમ કે પગથિયા વાળવા માટે આવ્યો. He saw the refuse and the broken grass and the stones cluttering the step. અને તેને એમ કે છે કે બીજા દિવસે એમ કે બધો કચરો જે છે ભાગી ગયેલા જે કાચ પગથિયા પર વાળેલા એમ કે પથરા જોયા. Raising his hands in gestures of horror and disgust, he cried. અને સાથે સાથે એમ કહે છે કે તે ભરેલા એમ કહે છે કે ભયગણ અણગમો સાથે સાથે કહે છે કે એવા ભાવથી પોતાના હાથ એમ કે ઊંચા કરીને કહેવા લાગ્યો, Hooligans, sons of donkeys, as though it isn't bad enough to be paid late, it seems my work has also to be increased. He smote the steps with his broom, scattering the refuse. હવે સાથે સાથે કહેવા લાગ્યો એ કે અરે ગુંડાઓ, અરે એમ કે ગધેડાઓ, પૈસા મોડા આપવાના છે એ પૂરતું નથી એમ કે છે, એ પાછા મારું એમ કે કામ વાપરવાનું હોય છે. કચરાને એમ કે વેલી કરતા કરતા એને કે ઝાડુ જે છે એ પગથિયા પર એમ કે પછાડી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, મોર્નિંગનું ઓપોઝિટ ઇવનિંગ. નથુ એમ કે છે સેડ ધ વોશરમેન્સ બોય, ધોબીના છોકરાએ કહ્યું. ગેટિંગ ડાઉન એટલે કે નીચે ઉતરો ફ્રોમ હિઝ બાઇસિકલ, તેની સાયકલ તરફથી. Are you ready to take up a new job from the first of next month? શું બીજા આવતા મહિને પછી તું તારી એમ નોકરી મેળવી શકીશ? વિદ્યાર્થી મિત્રો, રેડી પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે. You will have to, I suppose, now that the bank is going out to business. અને એમ કે મને લાગે છે કે બેંકનો જે ધંધો છે તે પડી ભાગશે, એટલે માટે એમ કે હવે એમ કે મારે નવું કામ શોધવું પડશે. How that? કેવી રીતે? સેડ નથુએ કહ્યું. Haven't you heard? ત્યારે પણ સાંભળ્યું છે. હરના વિદ્યાર્થી મિત્રો બે અર્થ, HERD, હર્ડ એ હિયરનું પાસ્ટ ટેન્સ છે અને HERD હર્ડ એટલે તોડવું. Well, you had better wait here until half the population of Pipalnagar arrives to claim their money. એટલે કે તમને ખબર છે પડી નથી એમ કે આ બાબતની પીપલનગરની અડધી જે વસ્તી જે છે એ પૈસા લેવા કે અહીંયા આવી પહોંચે ત્યાં સુધી એમ કે તમે અહીંયા ઊભા રહો. એન્ડ હી વેવડ ચેરફુલી, અને એમ કે તેને એમ કહે કે હર્ષોલ્લિત હાથ હલાવ્યો. હી ડીડ નોટ હેવ એ બેંક અકાઉન્ટ, તેની પાસે બેંકનું ખાતું નથી. એન્ડ સ્પીડ અવે ઓન હિઝ સાયકલ, અને તેની સાયકલ પરથી ભાગી ગયો. નાથુ વેન્ટ બેક ટુ સ્વીપિંગ ધ સ્ટેપ, નટરિંગ ટુ હિમસેલ્ફ. એટલો એમ કે બબરતો નાથો એમ કે બેંકના પગથિયા એમ કે સાફ કરવા લાગ્યો. વેન હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક, જ્યારે કાર્ય પૂર્ણ કર્યું ત્યારે હી સેટ ડાઉન ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ, અને તેમ કે ઊંચામાં ઊંચા પગથિયા પર તે બેઠેલો હતો. ટુ અવેઇટ ધ અરાઇવલ ઓફ ધ મેનેજર, એટલે કે મેનેજરની રાહ જોતો. હી વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ પે, અને એમ કે પોતાના પૈસા પગાર લેવા માટેનો દૃઢ નિશ્ચય કરી રહ્યો હતો. Who would have thought the bank would collapse? એટલે કે બેંક પડી ભાગશે એવું એમ કે કોણ વિચારી રહ્યું હતું એમ કે છે. He said to himself, પોતાની સ્વગતે કહ્યું. And looked thoughtfully into the distance, અને દૂરથી તેને વિચારવા લાગ્યો. I wonder how it could have happened, અને મને નવાઈ લાગે છે કે આ કેવી રીતે બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ 15 ધ બોય હુ બ્રોક પાર્ટ 2 નો કોમ્પ્રિહેન્શન પ્રશ્નો આપેલા છે. Why did the washerman's boy suggest Nathu to take up a new job? Answer: the washerman's boy suggested Nathu to take up a new job because he thought
that the bank was going out of business. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 15 પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ સમરી રાઇટિંગ તમારી નોટબુકમાં અવશ્ય લખજો.